સેકન્ડ. સૌથી મહત્વની બાબત એ છે કે વિશ્વામિત્રી નદીના કિનારે પ્રતિબંધિત ઝોન હતા, એને રહેણાંક ઝોન બનાવી દીધા. ભુડાવ હોય, વડોદરા મહાનગરપાલિકા હોય, અને આની પરમિશન, ઝોન ફેરની પરમિશન સરકારમાંથી જ મળતી હોય છે. તો વિશ્વામિત્રી નદી કિનારે જેટલા પ્રતિબંધિત ઝોન હતા એ ઝોનને રહેણાંક ઝોન બનાવ્યા, અને વિશ્વામિત્રી નદીમાં અત્યારે પૂરના પાણી આવ્યા. તો હવે પછી જે રહેણાંક ઝોન બને છે એને પ્રતિબંધિત ઝોનમાં લાવવાના છો કે પછી એ રહેણાંક ઝોનમાં કરી દેવાના છે? આ છે રાજ્ય સરકારનો મુદ્દો, ને રાજ્ય સરકાર જ રહેણાંક ઝોનમાં બદલતા હોય છે. તો આ રાજ્ય સરકારની પણ અહીંયા મોટામાં મોટી ભૂલ છે કે વિશ્વામિત્રી નદીના કિનારે પ્રતિબંધિત ઝોનને રહેણાંક ઝોન બનાવ્યા, અને આજે વડોદરા શહેર આખું પૂરના પાણીમાં તણાઈ ગયું. તો હવે પ્રતિબંધિત જે ઝોન હોય એને વહેલામાં વહેલા રહેણાંક ઝોન ના બનાવે, સ્થિતિનો તપાસ કરવામાં આવે, પછી જ એને આગળ પરમિશનો રાજ્ય સરકાર આપે. બાકી હાલ વિશ્વામિત્રી નદીના પૂર માટે રાજ્ય સરકાર પણ આટલું જ જવાબદાર છે. ભાઈ ખાલી છેલ્લે 30 સેકન્ડ.